ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ મુદ્દે કચ્છના વડીલ આગેવાનો શું કહે છે તે માટેના મંતવ્યો જાણવામાં આવ્યા હતા। ખાસ કરીને જે છૂટછાટ આપવામાં આવી છે શું કહે કે દિલ્હીમાં એટલા બધા શરાબ કાંડ ચાલ્યા હતા, એટલા બધાને પકડ્યા હતા, એટલા બધાને કેન્દ્ર સરકારે માની લો કાયદેસર રીતે બધાને એરેસ્ટ કર્યા હતા। તો આપણે તો એ વિચારવું જ જોઈએ કે આ ગાંધીનું ગુજરાત છે અને જો એ ગાંધીના ગુજરાતમાં જો આવું બધું વલણ અપનાવવામાં આવતું હોય તો ક્યાંક સરકારની ચૂક તો છે જ। દારૂબંધી તો હવે યોગ્ય તો નથી જ નહીં, છૂટછાટ આપી છે એ યોગ્ય નથી, એમ એ રીતે ના આપવું આપે, કારણ કે એક શહેરમાં આપે એટલે બીજા શહેરવાળા બીજા કહે ને કે અમને પણ છૂટછાટ આપો એમ, એટલે એ યોગ્ય નથી। ગુજરાતમાં તો એ દારૂબંધી તો બંધી જ હોવી જોઈએ, છૂટછાટ ના આપવી જોઈએ એવો મારો અભિપ્રાય છે। ખાસ કરીને છૂટછાટ આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં, કાલે અહીં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બીજી જગ્યાએ પણ છૂટછાટ આપવામાં આવી શકે છે, શું કહેશો? સમાંતર ગુજરાતમાં દારૂની છૂટછાટ આપવી જોઈએ નહીં, તેની સાથે વાત કરશું। ખાસ કરીને આ રીતે છૂટછાટ આપવામાં આવી છે, તમારા મતે શું કહેશો? કારણ કે બીજા બધા રાજ્યોમાં છૂટછાટ આપેલી છે, પણ આપણે ગુજરાત છે કે ગાંધીનું ગુજરાત છે તો એમાં છૂટછાટ ના જોવા જઈએ તો જે ગાંધીના ગુજરાતમાં જે છૂટછાટ આપવામાં આવી છે તેને લઈને લોકોએ પણ મંતવ્યો આપ્યા હતા અને ખાસ છૂટછાટ આપવી ન જોઈએ તેવું પણ માનવું છે। કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।